નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા બધા જ મિત્રોને હેપી ક્રિસમસ, આમ તો મેરી ક્રિસમસ કહીએ, બરાબર છે? તો ક્રિસમસની બધા જ મિત્રોને શુભેચ્છાઓ. તો શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે એ સાચા પડ્યા છે. જેટલા પ્રશ્નો જવાબ સાચા પડ્યા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે, પ્રશ્નમાં જ જવાબ આવી ગયો છે. એકચ્યુઅલી એવું કહેવાનું હતું કે ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગુજરાતમાં કયા સ્થળે રાજ્ય પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ ગઈ. ચલો વાંધો નથી, તો જવાબ આવશે રાજકોટ ખાતે યોજાઈ ગઈ છે. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે, જે મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એમના માટે. તો રાજ્યના પોલીસ વડા છે વિકાસ સહાય, એમના દ્વારા ગાંધીનગર ખાતે યોજાતી ક્રાઇમ કોન્ફરન્સ છે હવે મહાનગરોમાં પણ યોજાવાની જાહેરાત કરવામાં આવી છે, અને ત્યારબાદ રાજકોટમાં પ્રથમ વખત આ ક્રાઇમ કોન્ફરન્સનો આરંભ થયો છે. 9 રેન્જ આઈજી, 4 સીપી, સીઆઈડી, એટીએસ, લો એન્ડ ઓર્ડરના વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહેવાના હોવાથી શહેર પોલીસમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં સમયાંતરે ડીજી કક્ષાના અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજીને ક્રાઇમ રેટ ઘટાડવા સહિતની બાબતો પર ચર્ચા કરીને અધિકારીઓ છે એમના દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવતા હોય છે. હવે ડીજીપીએ થોડા સમય પહેલાં એક નવી પહેલ શરૂ કરી, જેમાં નિયમિત જે ગાંધીનગરમાં જ મળતી ક્રાઇમ કોન્ફરન્સ છે એ અલગ અલગ શહેરોમાં યોજાય એવું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત રાજકોટમાં સૌ પ્રથમ વખત સીપી કચેરીએ સવારથી ક્રાઇમ કોન્ફરન્સની ડીજીપીની અધ્યક્ષતામાં પ્રારંભ થયો, અને આ ક્રાઇમ કોન્ફરન્સ છે એ રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ બોર્ડર, પશ્ચિમ રેલવે રેન્જના આઈજી તેમજ રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા પોલીસ કમિશનર ત્યાં બધા હાજર રહેશે. આ ઉપરાંત સીઆઈડી, એટીએસ, લો એન્ડ ઓર્ડર અને ઇન્કવાયરીના વડા પણ ક્રાઇમ કોન્ફરન્સમાં જોડાયા છે. રાજ્ય પોલીસના વડાના અધ્યક્ષતામાં મળેલી કોન્ફરન્સમાં મિલકત, શરીર સંબંધી ગુનાઓ ડિટેક્શન, આર્થિક વિશ્વમાં ફસાયેલા લોકોના આપઘાત કરવા તરફ ન પ્રેરાય માટે લોન મેળા, તેમજ વ્યાજંગતવાદ વિરુદ્ધ લોક દરબાર, 3 વાત અમારી 3 વાત તમારી સહિતના મુદ્દાઓ પર ચિંતન કરીને સૂચનો મેળવવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અધિકારીઓ પાસેથી ક્રાઇમ રેટ ઘટાડવાના સૂચનો પણ લેવામાં આવશે, જે કાર્યક્રમ માટે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અને એમની ટીમ એમના દ્વારા તૈયારીને આખરો ઓપ આપવામાં આવ્યો છે, અને સવારથી જ સીપી કચેરીમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ઉપરાંત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય રાજકોટ રેન્જ આઈજી ઓફિસની મુલાકાતે પણ જવાના છે. તે મુલાકાત વખતે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સહિત રાજકોટ સીપી હિમકરસિંહ તેમજ મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકાના એસપી પણ હાજર રહેશે. તમને ખબર છે, આપણે રિસન્ટલી ભણ્યા હતા કે આખા ભારતનું સૌથી બેસ્ટમાં બેસ્ટ પોલીસ સ્ટેશન સુરતનું છે. તમને નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દર વર્ષે ગુડ ગવર્નન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો 25મી ડિસેમ્બર
ગુડ ગવર્નન્સ ડે આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ. તો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી એમની 25મી ડિસેમ્બરે જન્મ જયંતિ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવીએ છીએ. તો અટલ બિહારી વાજપેયી તેમની વક્તૃત્વ કુશળતા માટે જાણીતા હતા. તેઓ કવિ અને કરુણા નેતા હતા. એક મહાન રાજનીતિવાદી હતા. અટલ બિહારી વાજપેયીએ ભારતના વડાપ્રધાન તરીકે 3 ગાળાની સેવા આપી છે. 1996માં 13 દિવસ માટે, 98થી 99 13 મહિના માટે, 99થી 2004 સંપૂર્ણ મુદ્દત માટે. બરાબર છે. તમને ખબર છે કે એમના નામ પર અટલ ટનલ આખા વિશ્વમાં 10,000 ફૂટથી ઉપર ઊંચાઈ પર આવેલી છે. અટલ ટનલ, આ જે અટલ ટનલ છે એની લેન્થ કેટલી છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હિમાચલ પ્રદેશમાં આવેલી છે. આ ઉપરાંત અમદાવાદમાં તમને ખબર હોય તો અટલ બ્રિજ આવેલો છે સાબરમતી નદી પર. બરાબર છે. ફૂટ ઓવર બ્રિજ છે. બીજો એક બ્રિજ અટલ બ્રિજ જે આવેલો છે વડોદરાની અંદર મનીષા ચોકડીથી ગેંડા સર્કલ. અને આના સિવાય પણ તમને ખબર હોય તો અટલ સેતુ જે મુંબઈમાં આવેલો છે, આપણા ભારતનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ, એ પણ યાદ રાખજો. એક સ્ટારનું નામ પણ આમના નામ પર રાખવામાં આવેલું છે. ભારતે મેલેરિયાના મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી દીધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એને વર્ષ 2024 માટે મેલેરિયા રિપોર્ટ બહાર આવ્યો છે. એ અનુસાર ભારતે મેલેરિયાના કેસ અને તેના સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ મુજબ દેશભરમાં મેલેરિયાના કેસોની અંદાજિત સંખ્યા 2017માં 64 લાખ હતી, 2023માં ઘટીને 20 લાખ થઈ છે. દેશમાં મેલેરિયાને કારણે અંદાજિત મૃત્યુઆંક 11,000 હતો, જે ઘટીને હવે 3500 પર આવી ગયો છે. તમારા માટે સરસ એવો પ્રશ્ન: વિશ્વ મેલેરિયા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? માદા એનોફિલસ મચ્છરના કરડવાથી મેલેરિયા ફેલાય છે. યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તમને મળી રહેશે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો. તાજેતરમાં શ્યામ બેનેગલનું નિધન થયું હતું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા? તો જવાબ આવશે, તેઓ સિનેમા સાથે સંકળાયેલ હતા. બહુ મોટા નિર્માતા અને દિગ્દર્શક હતા. તો પ્રખ્યાત ફિલ્મ નિર્માતા નિર્દેશક શ્યામ બેનેગલનું 90 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેઓ કિડનીની સમસ્યાથી પીડિત હતા. શ્યામ બેનેગલે 1974માં ફિલ્મ અંકુરથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપી હતી. તેમણે નિશાંત, મંથન, ભૂમિકા, સરદારી બેગમ જેવી યાદગાર ફિલ્મો બનાવી છે. એમની સફળ ફિલ્મોની વાત કરીએ તો મંથન, જુબેદા અને સરદારી બેગમનો સમાવેશ થાય છે. અને ભારત સરકાર દ્વારા 1976માં પદ્મશ્રી, 1991માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. બરાબર છે. તો આ યાદ રાખજો. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે તબલા વાદક ઉસ્તાદ ઝાકીર હુસેનનું અવસાન થઈ ગયું. હાર્મોનિયમ વાદક સંજયરામ મરાઠીનું પણ અવસાન થઈ ગયું. આપણા ગુજરાતના ગૌરવસમા ગાયક સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું પણ અવસાન થઈ ગયું. તો રિસન્ટલી આપણે એવું પણ ભણ્યા હતા કે વૃક્ષ માતા તરીકે ઓળખાતા હતા, એમનું પણ અવસાન થઈ ગયું. એમનું નામ શું? કમેન્ટ બોક્સમાં લખો. તાજેતરમાં કોણ T20 ઇન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે? અહીંયા મહિલા ખેલાડીની વાત ચાલે છે. તો જવાબ આવશે સ્મૃતિ મંધાના. તો ભારતીય બેટર છે સ્મૃતિ મંધાના. એમણે T20માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. તેમણે આ વર્ષે રમાયેલી 23 મેચોની અંદર 763 રન બનાવીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપરાંત એમણે દ્વિપક્ષીય T20 સિરીઝમાં ભારતીય મહિલા દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કર્યો છે. 3 મેચોમાં 159.50ની સ્ટ્રાઇક રેટથી 193 રન બનાવ્યા છે. આ સાથે તેમણે ઓપનિંગ બેટર અને પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સાથે સાથે તમે જુઓ કે મુંબઈમાં આવેલું છે ડીવાય પાટીલ સ્ટેડિયમ, ત્યાં સતત 7 બાઉન્ડ્રી ફટકારી છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ હતી. 47 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગો, 77 રન બનાવ્યા. 7 બોલમાં 7 બાઉન્ડ્રી એમને ફટકારી. તો ત્રીજી ઓવરનો ચોથો, પાંચમો, છઠ્ઠો બોલ એમાં ચોગ્ગા માર્યા. પછી ચોથી ઓવરના બીજા બોલ પર સ્ટ્રાઇક મળી, બીજો બોલ પર ચોગ્ગો, ત્રીજા બોલ પર છગ્ગો, ચોથા બોલ પર ચોગ્ગો અને પછી પાંચમા બોલ ઉપર ચોગ્ગો. એટલે ટોટલ
7 બાઉન્ડ્રી ફટકારી છે. તમને ખબર હોય તો આપણે રિસન્ટલી એવું પણ ભણ્યા હતા કે એમણે 1 વર્ષમાં સૌથી વધુ સદી કરવાનો રેકોર્ડ કર્યો છે મહિલા ક્રિકેટમાં. કેટલી તમને ખબર હોય તો જણાવો. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના નવા અધ્યક્ષ જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ. તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના નવા અધ્યક્ષ બનશે. તેઓ જૂન 2023માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિવૃત્ત થયા હતા. NHRC અધ્યક્ષની પસંદગી વડાપ્રધાનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા કરવામાં આવે છે, જેમાં લોકસભાના અધ્યક્ષ, ગૃહપ્રધાન, લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાઓ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષનો પણ સમાવેશ થાય છે. NHRC અધ્યક્ષનું પદ 1 જૂન 2024થી ખાલી હતું, જ્યારે નિવૃત્ત ન્યાયાધીશ અરુણકુમાર મિશ્રાએ તેમનો કાર્યકાળ પૂર્ણ કરીને પદ છોડ્યું હતું. આ પછી NHRCના સભ્ય વિજયા ભારતી સયાની એ કમિશનના કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા હતા. હવે પૂર્ણ સમયના સભ્ય આવ્યા છે જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ. NHRCની વાત કરીએ તો એની સ્થાપના 1993માં 12મી ઓક્ટોબરના રોજ. એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો તમે મારી જોડે કનેક્ટ થઈ શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. દેશનું પહેલું ઝીરો વેસ્ટ એરપોર્ટ કયું બનશે? ઇન્દોર. આમ તો બની ગયું છે એવું કહી શકાય, બરાબર છે. શા માટે? કેમ કે દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ, જો નામ એનું શું છે, જેમ કે અમદાવાદનું એરપોર્ટ છે સરદાર વલ્લભભાઈ પટેલ એનું નામ છે, મુંબઈનું એરપોર્ટ છે, બરાબર છે, જે મેન તેનું નામ શું છે? છત્રપતિ શિવાજી મહારાજ. દિલ્હીનું એરપોર્ટ છે ઇન્દિરા ગાંધી. હૈદરાબાદનું છે રાજીવ ગાંધી. પછી કેરળનું કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ કોચીમાં છે, બરાબર છે, કોચીની વાત કરું છું. ભોપાલની અંદર રાજા ભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. તો આ બધા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. તો દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ દેશનું પ્રથમ ઝીરો વેસ્ટ એરપોર્ટ બની ગયું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ રિસાયકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. અહીંયા એરપોર્ટને ઝીરો વેસ્ટ બનાવવા પાછળનો મૂળ ખ્યાલ એટલે કે 4R છે: રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિસ્ટોર. એને અનુસરે છે. અગાઉ એરપોર્ટને કચરાના નિકાલ માટે ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનને ફી ચૂકવવી પડતી હતી, પરંતુ આ પ્લાન્ટ બન્યા બાદ આગામી દિવસોમાં એરપોર્ટને તેમાંથી પણ કમાણી થશે. એરલાઇન્સ, દુકાનો, બગીચામાંથી નીકળતા ભીના અને સૂકા કચરાના નિકાલ માટે એરપોર્ટ પર વ્યવસ્થા કરવામાં આવી છે. ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવશે, સૂકો કચરો અલગ કરવામાં આવશે. બલ્ક વેસ્ટ મેનેજમેન્ટના નિયમો અનુસાર 3000 ચોરસ ફૂટ વિસ્તારમાં મટીરિયલ રિકવરી ફેસિલિટી બનાવવામાં આવી છે. શૂન્ય કચરો પહેલની સફળતા બહુવિધ હિસ્સેદારોના સહયોગને આભારી છે. સફાઈ મિત્ર, એરપોર્ટ સ્ટાફ, ઇન્ડિગો એરલાઇન્સનું યોગદાન, જેણે CSR ફંડ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR એટલે તો એ ફંડ દ્વારા રિસાયકલિંગ પ્લાન્ટને સમર્થન આપ્યું. તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. એરપોર્ટ ઓથોરિટી AAS ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ સિદ્ધિમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે, બરાબર છે. તમને ખબર હોય ઇન્દોરની વાત કરીએ તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ઇન્દોર છે એમાં ભીખ માંગવા પર પ્રતિબંધ છે. 1 જાન્યુઆરી 2025થી કોઈ ભીખ આપતો જોવા મળશે તો જે ભીખ આપે છે એના પર FIR એના પર દાખલ કરવામાં આવશે. 24 કલાકની અંદર તમને ખબર હોય તો 11 લાખ વૃક્ષો વાવીને વર્લ્ડ રેકોર્ડ થયો છે. ભારતનું પ્રથમ પાયદળ મ્યુઝિયમ ત્યાં છે. 2023ની અંદર પ્રવાસી ભારતીય દિવસ ત્યાં મનાવવામાં આવ્યો. ચલો 2024માં ક્યાં મનાવવામાં આવશે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સુવાલી બીચ ફેસ્ટિવલ. તો સુરતની અંદર તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર સુધી 3 દિવસનો સુવાલી બીચ ફેસ્ટિવલ યોજાઈ ગયો. સુરત કલેક્ટર સૌરભ પારઘી છે, એમણે આ ફેસ્ટિવલ વિશે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત સરકાર, ગુજરાત નિગમ લિમિટેડ અને જિલ્લા પ્રશાસને સુરત સંયુક્ત રીતે આ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. અહીંયા રાજ્ય કક્ષાએ, સ્થાનિક કક્ષાએ અન્ય નામાંકિત કલાકારોની સાથે
જે પ્રોગ્રામ્સ છે એનું આયોજન કરવામાં આવ્યું, તેમજ અલગ અલગ આકર્ષણો, સ્ટોલ્સ, વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે સુરતની અંદર એક નગરવનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પણ સુરતનો એક દરિયા કિનારો છે. ત્યાં કયા દરિયા કિનારો મને કહો. સુરતની વાત આવે તો વિશ્વમાં સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે અહીંયા, જેનું નામ ડાયમંડ બુર્સ છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં નંબર 1 આવ્યું. હમણાં જ આપણે ભણ્યા 1-2 મહિના પહેલાં. સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ એ નંબર 1 આવ્યું. સાથે કોણ હતું? ઇન્દોર. ભારતમાં સૌથી ઊંચામાં ઊંચી સરકારી બિલ્ડિંગ અહીંયા બનવાની છે. ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ સિટી છે. તો આ સુરતની વાત છે. અને એન્ટી નાર્કોટિક્સ યુનિટ એનું પણ અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા. બરાબર છે. સુરતની સુમુલ ડેરીને તમને ખબર હોય તો એવોર્ડ મળ્યો હતો, જે પારડી ખાતેનો જે એનો પ્લાન્ટ છે આઈસ્ક્રીમનો, એની જે ક્ષમતા વધારવા માટે. એ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વિટામિન એની ઉણપથી શરીરના કયા અંગોને નુકસાન થાય છે? તો એ બોલે તો આંખ. આંખનો પણ એ. રસીકરણની શોધ કોણે કરી હતી? એડવર્ડ જેનરે. ઓપ્થોલ્મોલોજિસ્ટ કયા અંગના રોગોના નિષ્ણાત હોય છે? તો આંખના. પીડિયાટ્રિશિયન એ કયા રોગના? તો બાળકોના જે ડૉક્ટર હોય પીડિયાટ્રિશિયન કહેવાય. પૃથ્વીનો ઉપગ્રહને આપણે શું કહીએ? ચંદ્ર કહીએ છીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગંગા સતીના માતાનું નામ શું હતું? તો રૂપાળીબા. રાણી કી વાવ ક્યાં આવેલી છે? પાટણમાં. કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે? રવિશંકર રાવળ. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું? તો ચુનીલાલ ભગત હતું. ચુનીલાલ. મેના ગુર્જરી નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક જયશંકર સુંદરી, એમણે બહુ જબરજસ્ત રોલ કર્યો હતો. નામ એમનું હતું જયશંકર ભોજક. સુંદરીનો રોલ એટલો જબરજસ્ત કર્યો હતો કે તમને લાગે કે રિયલમાં એ સ્ત્રી જ છે. સ્ત્રીનો રોલ એમને ભજવ્યો હતો. એમની આત્મકથા પરીક્ષામાં પૂછાય છે, થોડા આંસુ થોડા ફૂલ. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. તાજેતરમાં કોના દ્વારા પોષણ ઉત્સવ 2024નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો? તો અન્નપૂર્ણા દેવી. ગુડ્સ, જો અહીંયા પણ ભૂલ થઈ છે, અન્નપૂર્ણા દેવી ના આવે, ભાનુબેન બાબરિયા ચેન્જ કરાવી દઈશ. ભાનુબેન બાબરિયા આવશે, અન્નપૂર્ણા દેવી ના આવે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી કાઉન્સિલની 55મી બેઠક તો જેસલમેરમાં યોજાઈ ગઈ. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે ભારતનું બેસ્ટ પોલીસ સ્ટેશન 2024નું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન સુરત. સેકન્ડ પ્રશ્ન, અટલ ટનલ 10,000 ફૂટની ઊંચાઈ પર 9.04 કિલોમીટર લંબાઈ છે. 9.04 કે 9.02 એપ્રોક્સિમેટલી એટલી જ છે. વિશ્વ મલેરિયા દિવસ 25 એપ્રિલ. રિસન્ટલી વૃક્ષ માતા તરીકે ઓળખાતા હતા જેમનું નામ હતું તુલસી ગોવડા, એમનું અવસાન થયું. પાંચમો પ્રશ્ન, એક વર્ષમાં સ્મૃતિ મંધાનાએ 4 સદીઓ મારી. કેટલી? કેમ લખાતું નથી? ઓહો, એક મિનિટ. 4 સદીઓ મારીને રેકોર્ડ કર્યો. છઠ્ઠો પ્રશ્ન, NHRC છે એ કયા મંત્રાલય અંતર્ગત આવે? ગૃહ મંત્રાલય. 7મા નંબરનો પ્રશ્ન, 2024માં ના કહી શકાય ને, 25માં પ્રવાસી ભારતીય દિવસ ભુવનેશ્વરમાં યોજાશે. 8મો પ્રશ્ન, નગરવનનું આયોજન ક્યાં થયું હતું? ડુમ્મસનો દરિયા કિનારો સુરતમાં. યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં જ ભારતે કોને હરાવીને અંડર-19 મહિલા એશિયા કપ 2024માં ચેમ્પિયન બન્યું છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ મુબારક અલ કબીર, બરાબર છે, ઓર્ડર ઓફ મુબારક અલ કબીર આપવામાં આવ્યું છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોઈ લીધું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો,
તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો જો બાકી હોય તો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.